ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની બેઠકમાં એઆઈએના નવા પ્રમુખ તરીકે હિંમત સેલદિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી. ગત જૂન માસ દરમિયાન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીના જનરલ કેટેગરીના 8 તેમજ રિઝર્વ તેમજ કોર્પોરેટ કેટેગરીના એક સભ્ય માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી સત્તારૂઢ સહયોગ પેનલના 5 સભ્યો જ્યારે વિકાસ પેનલના 5 સભ્યો વિજેતા બન્યા હતા. જોકે સત્તારૂઢ સહયોગ પેનલ પાસે બહુમતી હોય, જેથી આગામી 2 વર્ષ માટે સૌરાષ્ટ્ર લોબીના હિંમત સેલદિયા એઆઈએના નવા પ્રમુખ તરીકે સર્વાનુમતે પસંદગી પામ્યા હતા. જ્યારે અન્ય હોદ્દેદારોમાં ઉપપ્રમુખ તરીકે હસમુખ દુધાત, સેક્રેટરી તરીકે હરીશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંત પટેલ, ઉમેશ ગોંદલિયા અને ટ્રેઝરર તરીકે ડોક્ટર દેવશરણસિંહની વરણી કરવામાં આવી છે. રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ. આજરોજ અમારી મેનેજિંગ કમિટીની મીટિંગમાં અમે આવનાર વર્ષ 24-25 માટે પ્રેસિડેન્ટ તથા ઓફિસ બેરની નિમણૂક કરવાની આખી મીટિંગ હતી આજે. એમાં સર્વાનુમતે હિંમતભાઈ સેલડિયા પ્રેસિડેન્ટ તરીકે અમે નિમણૂક કરેલા છે. ફર્સ્ટ વીપી તરીકે હસમુખભાઈ દુધાત, સેકન્ડ વીપી તરીકે નટુભાઈ પટેલ, સેક્રેટરી તરીકે હરીશભાઈજી પટેલ, ખજાનચી તરીકે ડોક્ટર દેવચરણસિંહ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંતભાઈ અને ઉમેશભાઈનું નામ સર્વાનુમતે નક્કી કરેલ છે. ખાસ તો અમે ગયા વર્ષોમાં 2-3 વર્ષોમાં અમે જીઆઈડીસીના ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન લાવેલું છે. થોડા ઘણા પ્રોજેક્ટ હજુ પાઇપલાઇનમાં છે. એ જો વાત કરું તો તળાવ ઊંડું કરવાની કામગીરી હોય, રેસિડેન્ટનું એલોટમેન્ટ માટેની જે આગળની કાર્યવાહી કરવાની હોય, રાહતદરના ભોજનાલયની વાત હોય, આરોગ્ય કેન્દ્રની જમીનને લગતી હોય અને આરોગ્ય કેન્દ્ર બનાવવા માટેની જે કામગીરી હોય, એ સિવાય બી તમે રેસિડેન્ટમાં જોઈ શકો છો 29 જેટલા સીઓપી કમ્પાઉન્ડ વોલ સાથે બાળકોને રમવાના રમકડા, વૃદ્ધા લોકોને પણ જે શાંતિથી ત્યાં આરામ કરી શકે એ માટેની ખૂબ જ સારી કામગીરી ગયા વર્ષોમાં કરવામાં આવેલી છે. એ સિવાય પણ અમારા જે પોલ્યુશનને લગતા બધા પ્રશ્નો છે એમાં ઘણા મહદઅંશે અમને સફળતા મળેલી છે. અમુક પ્રશ્નો છે જે હિંમતભાઈએ વાત કરી કે ડ્યુઅલ ડિસ્ચાર્જ પોલિસી હોય કે અમારા જે સીપીસી બ્લુનો જે પ્રતિબંધ છે એની હોય કે અમારા એડબ્લ્યુએમએલ પ્રોજેક્ટની જે પર્યાવરણીય પરવાનગી હોય, આ બધા જે અમુક થોડા ઘણા પ્રશ્નો બાકી છે એ આવનાર વર્ષોમાં અમે પૂરા કરીશું. અને અમારા જે નવા વરાયેલ પ્રમુખ હિંમતભાઈ સેલડિયા અને એમની ટીમને હું હાર્દિક અભિનંદન પાઠવું છું. નમસ્કાર મિત્રો, ગુજરાતમાં 212 જીઆઈડીસી છે. એમાં અંકલેશ્વર મોટામાં મોટી જીઆઈડીસી, મતલબ એશિયાની મોટા મોટી જીઆઈડીસી. અને ઉદ્યોગોના પ્રશ્નો તો સૌને ખબર જ છે. હંમેશા ઉદ્યોગોના 2 જ પ્રશ્નો રહ્યા છે, એક જીપીસીબી પર્યાવરણ અને એક જીઆઈડીસી. એમાં જીપીસીબીના જે પ્રશ્નો છે એમાંની જો વાત કરી તો અત્યારે ડ્યુઅલ ડિસ્ચાર્જનો એક પ્રશ્ન છે. બીજું એક એનસીટી છે, અમારે એનસીટીને અપગ્રેડેશન કરવાની જે વાત છે એ એક બીજો પ્રશ્ન છે. ત્રીજા પ્રશ્નમાં જોઈએ આપણે તો અંકલેશ્વર સીપીસી બ્લુના ઉદ્યોગો ઉપર અત્યારે જે બાન છે એ એક નીતિ વિષયક પોલિસી છે, એ બાબતનો એક વિચાર કરવાનો છે. અને જીઆઈડીસીને ડ્રેનેજને લગતા પ્રશ્નો, મતલબ પોલ્યુશનને લગતા પ્રશ્નોમાં એક કદાચ સુએજની જે પાણીની વાત છે એનો એક નિકાલ કરવાનો એક મોટો પ્રશ્ન છે. એની એક પ્રાયોરિટી અમારી છે. સૌથી મોટી અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ અમારું 10 MLD જલ્દીમાં જલ્દી ચાલુ થાય અને નાના ઉદ્યોગો કે જે અમારા મેમ્બર 600 થી વધારે છે એ બધા એનું પોતાનું મતલબ એસ્ટેટનું ડેવલપમેન્ટ થાય એવા અમારા પ્રયત્નો રહેશે. બીજું જીઆઈડીસી અંકલેશ્વરમાં 455 હેક્ટર હાઉસિંગ છે અને હાઉસિંગ તો અમારું અદ્યતન હાઉસિંગ છે જ, એમાં પણ ઘણા સુધારા માટેની જરૂરિયાત છે. એમાં સૌથી મોટો પ્રશ્ન એક પાણીનો છે. ઉદ્યોગો સાથે રેસિડેન્ટમાં પણ પાણીનો પ્રશ્ન છે. એ પાણીના પ્રશ્ન માટેની અમારી વાતચીત ચાલે છે. હાડભૂત વિયર ડેમ બને, નર્મદામાંથી પેલું પાણી મળે એવી અમારી પ્રાયોરિટી છે. અને બીજું અમારું 1200 mm ડાયાની જે લાઈન છે, જે જમણા કાંઠા કેનાલમાંથી ડાયરેક્ટ લાઈન લેવાની છે, એ અમારો પ્રોજેક્ટ મેઇન રહેશે. બસ આ જ અમારા જીઆઈડીસીને લગતો પ્રશ્નોની આટલી વાત છે. અમારે જે કમિટીની મીટિંગ હતી તેમાં શું નિર્ણય
અમારી ઓફિસ બેરના નિમણૂકમાં ફર્સ્ટ વીપી તરીકે અમારા હસમુખભાઈ ડી દુધાત છે, સેકન્ડ વીપી તરીકે નટુભાઈ બી પટેલ છે, સેક્રેટરી એટલે તરીકે અમારા હરેશભાઈ જી પટેલ છે, અને ખજાનસી તરીકે અમારા ડોક્ટર દેવચરણ સિંહ, અને જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંતભાઈ પટેલ અને ડોક્ટર ઉમેશભાઈ ડી ગોંડલિયા છે. અને પ્રેસિડેન્ટ તરીકે આજની 24-25 મેનેજિંગ કમિટીના પ્રમુખ તરીકે મારું નામ હિંમતભાઈ બાલુભાઈ સેલડિયા ની સર્વાનુમતે વરણી કરેલ છે.